સુરત શહેરમાં બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે પોલીસની લાલ આંખ। નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે કડક કાર્યવાહીની શરૂઆત। 30 થી પણ વધુ ડમ્પરો ડિટેન કરાયા। નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ડમ્પર ચાલકો સામે પણ કાર્યવાહી। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ રાણા, સુરત। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરને ખાસ સૂચના કરેલી કે સુરત શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન જે ભારે વ્હીકલ, હેવી વ્હીકલ જે એન્ટર થતા હોય છે અને એના લીધે જે ફેટલ જેવા અકસ્માતો બનતા હોય છે એ નિવારવા માટે તમામ આવા વ્હીકલોને અમે ડિટેન કરીએ છીએ અને જે જાહેરનામા ભંગ બદલ બીએનએસની કલમ મુજબ એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી કાયદેસરની હાલ કાર્યવાહી કરવામાં ચાલુ છે। પહેલાં ને હમણાંની કાર્યવાહીમાં શું તફાવત? પહેલાં જે પ્રતિબંધિત સમય દરમિયાન આવતા હતા એને 1000 રૂપિયાનું દંડ આપવામાં આવતું અને વાહનને રિલીઝ કરવામાં આવતું। હવે આવા વ્હીકલોને 207 મુજબ એને અમે ડિટેન કરીએ છીએ, આરટીનો મેમો આવીએ છીએ જેથી એને ભારે દંડ આવે છે અને બીએનએસની કલમ મુજબ જે પ્રતિબંધિત સમય દરમિયાન થયું છે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીએ છીએ જેથી એને કોર્ટમાં પણ એને કાયદાકીય રીતે એને સામે ગુનો દાખલ કરવામાં આવે છે।